એક વખતની વાત છે, અયોધ્યાના રાજકુમાર શ્રીરામની પત્ની સીતાજીનું રાવણે અપહરણ કર્યું। સીતાજીને છોડાવવા માટે રામ અને લક્ષ્મણ સાથે વાનરોની મોટી સેના લઈને લંકા પહોંચ્યા। યુદ્ધ શરૂ થયું। લંકાના રાજા રાવણ પાસે અસીમ શક્તિ અને 10 મસ્તક હતા। તેની સેના પણ અતિશય બલવાન હતી। બીજી બાજુ રામ પાસે સત્ય, ધર્મ અને વાનર ભક્તોનો સાથ હતો। સૌ પ્રથમ રાવણનો પુત્ર ઇન્દ્રજીત યુદ્ધમાં આવ્યો। તે ખૂબ વીર હતો। તેણે લક્ષ્મણ પર શક્તિબાણ છોડ્યું, જેના કારણે લક્ષ્મણ બેભાન થઈ ગયા। સૌ ચિંતિત થયા। ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની બુટી લઈને આવ્યા અને લક્ષ્મણ ફરી જીવિત થયા। ત્યારબાદ ભયાનક યુદ્ધ શરૂ થયું। રામ અને રાવણ સામસામે આવ્યા। રાવણના બાણ અગ્નિ સમા હતા, પરંતુ રામ પણ અડગ રહ્યા। રાવણ વારંવાર ઘાયલ થતો, પરંતુ તેના 10 મસ્તક ફરીથી ઊભા થઈ જતા। અંતે રાવણનો ભાઈ વિભીષણ રામને એક રહસ્ય કહ્યું, રાવણની નાભીમાં અમૃત છે, ત્યાં સુધી તે મરશે નહીં। આ વાત સાંભળી રામે અગ્નિબાણ છોડ્યું, જે સીધું રાવણની નાભીમાં લાગ્યું। રાવણ જમીન પર પટકાયો અને તેનું અંત થયું। યુદ્ધ સમાપ્ત થયું। સીતાજી ફરી રામ સાથે મળી અને સૌ વાનરો આનંદમાં નાચી ઉઠ્યા।